રાજકોટ સિવિલ હોસ્પિટલના પંટાગણમાં ઇન્ડિયન રેડક્રોસ સંચાલિત જનઔષધિ કેન્દ્ર આવેલું છે, જે રવિવાર અને સોમવાર 2 દિવસ બંધ હતું અને આજે ઓપન થયું છે। તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આજે મેડિકલ ઓપન થતા જ ગરીબ દર્દીઓ અહીંયા દવા લેવા માટે આવી પહોંચ્યા છે અને દવા લઈ રહ્યા છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે રવિવારના દિવસે બંધ હતું અને સોમવારના દિવસે પણ બંધ હતું। આ અંગે જ્યારે ફાર્માસિસ્ટને પૂછવામાં આવ્યું ત્યારે ફાર્માસિસ્ટે એવી વાત કરી હતી કે રવિવારના દિવસે જાહેર રજા હોય છે, જ્યારે સોમવારના દિવસે પાર્થભાઈ ફાર્માસિસ્ટ છે જે દવા લેવા માટે ખુરશી ઉપર ચડ્યા હતા અને જે ગબડી પડતા નીચે પટકાયા હતા અને એમના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, જેના કારણે અન્ય 2 સ્ટાફ એમને લઈને તાત્કાલિક હોસ્પિટલ માટે પહોંચી ગયા હતા। એમના કારણે એમને રજા રાખવી પડી હતી અને કુલ 6 સ્ટાફમાંથી અન્ય 2 સ્ટાફ છે જેમને લગ્ન ગાળો હોવાથી લગ્નમાં ગયા હતા, જેના કારણે મેડિકલ આખો દિવસ બંધ રહ્યું હતું અને આજે મંગળવારે રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે। પરંતુ પ્રશ્ન એ થાય છે કે અહીંયા દર્દીઓ હેરાન પરેશાન થયા હતા અને આ જવાબદાર ફાર્માસિસ્ટ છે એમના દ્વારા કોઈ સાઇન બોર્ડ મારવામાં નહોતું આવ્યું। ત્યારે હવે પ્રશ્ન એ ઉઠે છે કે સરકાર આ મેડિકલ સ્ટોરના સંચાલકો છે એમના સામે શું પગલાં લેશે। કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરિયા આશીષ, રાજકોટ।